હું વિચારમાં પડી ગયો તો મારી માતાજી જય દ્વારકાધીશમાં સૌરાષ્ટ્રની ધીંકી ધરા ઉપર આપશો ડાયરા ને રામ રામ. અને તમે કાંઈક નવીન જોઈ રહ્યા છો એ છે પ્રિશાબેન. એ માથે આજ બેઠીને આજે યાદ આવવાની છે સુરત, એટલે એ આનંદ લઈ રહ્યા છે કે રાહુલ બાપુને જેટલા હેરાન થાય એટલા કરી નાખ્યું આજનો દી, પછી વરદી સુધી ઘામાં નહીં આવે. તો હાલ આપણે મુંડાભાઈને મળવાનું છે, ચાલો આપણે જઈએ. તો મિત્રો જોવો અમે જઈ રહ્યા છીએ મુંડાભાઈ પાસે. સૂની ગલીઓ ને સૂની શેરીઓ થઈ ગઈ છે, હવે બધા સુરત આવી ગયા. એકચ્યુઅલી આપણે જ ત્યાં છીએ. તો આપણે અત્યારે હમણાં મુંડાભાઈને દેખાડશું. મુંડાભાઈ પણ જવાના મૂડમાં છે. હા, આવી ગયું મુંડાભાઈનું ઘર. જવાનું આ સુરત વહી જવાનું છે, તાર રોકાવાનું છે. કેમ તાર આઈને જવાનું હે? જોઈ જવાનું છે ને? તાળી ઉપાડ. અને થોડાક દી પેલા વાળ હતા, નવી અપડેટ કરાવી. देखो भूत का अपडेट मिल चुका है. ए भूत टेंगे टेंगे किसो राम राम क्या राम राम मैं पेशेंट दवाखाना गुरुकुल क्या सर गुरुकुल. હું વિચારમાં પડી ગયો તો મારી આગળ આગળ કોણ હાલ્યું જાય, પણ પછી ખબર પડી મારો મારો પડછાયો છે. દેખો એ અબુભાઈ હુઈ જા, લટકી જા. બસ આવ જો અબુભાઈ વાહ પ્રથમભાઈ આવી ગયા છે વિડીયોમાં અને હુઈ જાય છે વારા ઘડીએ. અબુ વિડીયો ઉતારવા હાટું થઈને આ પુણ્યનું કામ દર્શાવે છે. આવા વ્યક્તિની આપણે જરૂર જ નથી. જલાલપુરની બહાર કાઢી મૂકવાનો. આ બીજો જબલું ખાલી, એક જબલું પહેલાં ખાલી, આ બીજો જબલું ખાલી. 150 300 ફાફડીને પૂન કર્યું છે. હવે આવું તમે નાસ્તો કરતા હોય ક્યારેક આવું વધે તો શું છે, કેડિયું છે, ક્યારેક આવું વેરી કહેવાય, બિશેરી ખાય. વેરી દેવાય એમ? વેરી દેવાય એમ? હું જો આ તમે જો હવે 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 એટલી રૂપ આવ્યું જો સર બાકી. જો અમારો બારવટીયો જયસુખભાઈ પુણ્યનું કામ કરી રહ્યો છે. વરણ વૈશ લીધી નકર. અને તમારે એક કામ જો માણસ જોવો છે, જોવો કિલો ફાફડી એકલો ખાય છે. કિલો એકલો ખાઈ ગયો. પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા, તને સાચક પીવાનું હુજ્યું. બે હામાં બેઠા હતા ને કિલો ફાફડી અને એકલાને જોઈ. અને ઓલો પુણ્યનું કામ કરી રહ્યો જો તમને દેખાડું. એ વળે આપણને એમ થાય આવડા પુણ્યનું બાપ દાદા વખતનું હાલ્યું આવતું છે, પછી કોઈ દી કીડીને સંભાળી છે નહીં. ના બાકી આમ લીમડાને થડમાં નાખ ભાઈ. જો એને પૂરું કરી નાખ્યો જબલું. ક્યારેક ક્યારેક પુણ્યનું કામ કરવું પડે. કાઢી ગયો છે અને નવું કાર લેવા આવ્યો છે. સાવી મૂકી દે આમાં. સાવી નહીં વેકાય. હું કીધું સાવી નહીં વેકાય.